પહેલગામ ખાતે ઇસ્લામિક આતંકવાદીઓએ જે જઘન્ય હુમલો કર્યો, 28 નિર્દોષ લોકોની હત્યા થઈ. એના અનુસંધાનમાં આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીએ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના એક ભાગરૂપે જે બંધ રાખ્યો છે તે સરાહનીય છે. પરંતુ એક સવાલ પણ એવો ઉદ્ભવે છે કે છેલ્લા 11 વર્ષમાં આ રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી સરકારના શાસનમાં 30 જેટલા આતંકવાદી હુમલાઓ થયા છે. તો સરકારે હવે જાગૃત થવાની જરૂર છે, ખાસ કરીને પ્રજાએ. અને આ પહેલગામના હુમલાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ પોતાની ચૂક થઈ છે, વહીવટતંત્રની અને સિક્યુરિટી એજન્સીઓની, ઇન્ટેલિજન્સ બ્રાન્ચની જે ચૂક થઈ છે એ પણ સ્વીકારી છે. જાગ્યાતાથી સવાર ફરીથી આવા હુમલા ના થાય, રાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ, અને નિર્દોષો જીવ ના ગુમાવે એની તકેદારી રાખવાની જવાબદારી સરકારની છે. અને આ બાબતે પ્રજાએ પણ વધુ જાગૃત થવાની જરૂર છે.